Welcome to coming my YouTube channel arranged by PK Patel. Today we are going to learn unit number 3 females for forestry. Unit number 3 female for forestry. वन संवर्धन प्रति महिलाओं. વન સંવર્ધન એટલે મિત્રો વૃક્ષોનું જતન કરવું, વૃક્ષોની કેર રાખવી એને વન સંવર્ધન કહેવાય. ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એટલે કે વૃક્ષોનું સંવર્ધન કરવું, વૃક્ષોનું જતન કરવું અને કરનાર પ્રતિ મહિલાઓ. અહીંયા મહિલાઓની એક શક્તિઓ આપણને આ પાઠની અંદર આપણને એ જાણવા મળશે. ચલો દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક માટે એ બધા તૈયાર થઈ જાઓ. ચલો પોતાની પાસે પાઠ્યપુસ્તક હોવું જોઈએ. આપણે આ પાઠની અંદર એક ચીપકુ મૂવમેન્ટ, ચીપકુ એટલે કે હગ ટુ અ ટ્રી, ઝાડ સાથે ઝાડને બાથમાં લેવું. ચીપકુ મૂવમેન્ટ આપણે આ પાઠમાં એક અગત્યનો ટોપિક્સ આપણે આજે ભણવાનો છે. મિત્રો બીજો ટોપિક્સ પણ છે ઇફોર્ટ્સ ઓફ મહિલા મંગલ દળ ટુ સેવ ફોરેસ્ટ. મંગલ દળની મહિલાઓના જંગલો બચાવવાના કેટલાક પ્રયત્નો આપણે ફરીથી મિત્રો ઇંગ્લિશની અંદર લઈએ તો ઇફોર્ટ્સ ઓફ મહિલા મંગલ દળ ટુ સેવ ફોરેસ્ટ. આપણે આ પોઈન્ટ આજે આપણે ભણવાનો છે. નારી શક્તિ શું છે મિત્રો, આ પાઠની અંદર આપણે ભણવાનું છે. આપણે સમગ્ર પાઠ આજે આપણે અધ્યયન કરીશું. વૃક્ષો બચાવો ઝુંબેશમાં સ્ત્રીઓનો જે સહકાર મળેલો છે, સ્ત્રીઓનું જે યોગદાન છે અને સ્ત્રીઓનું જે એમને ઝુંબેશ કરેલી છે, આજે આપણે એમના વિશે આપણે ભણવાનું છે. આ પાઠની અંદર ચીપકો મૂવમેન્ટ, ઇફોર્ટ ઓફ મહિલા મંગલ દળ ટુ સેવ ફોરેસ્ટ આજે આપણે ભણવાનું છે. ગુજરાતીની અંદર મિત્રો વાત કરું તો ગુજરાતીની અંદર વૃક્ષો બચાવો ઝુંબેશમાં સ્ત્રીઓનું શું યોગદાન છે, આજે આપણે આ પાઠ્યપુસ્તકમાં આજે આપણે યુનિટ નંબર 3 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી આજે આપણે ભણવાનું છે. પર્વતીય વિસ્તારોમાં જંગલોનો સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. પર્વતીય વિસ્તારોમાં જંગલ એ સમગ્ર અર્થવ્યવસ્થાનો એક પાયો છે. આજે આપણે આ પાઠમાં આજે આપણે ભણવાનું છે મિત્રો. આગળ માનવીના જીવનમાં વૃક્ષોનો ફાળો શું છે. મનુષ્યના જીવનમાં અનેક વૃક્ષોનો ફાયદો છે મિત્રો, અને છતાં પણ સરકાર અને માણસો એનું છેદન કરતા રહ્યા અને પરિણામે ગઢવાલ વિસ્તારમાં વૃક્ષો બચાવવા માટે લોકોએ એક રીતસરનો એક એમનો સત્યાગ્રહ કર્યો. આજે આપણે એનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. સ્ત્રીઓ, બાળકો આ બધા વૃક્ષોને બચાવવા માટે બાથ એમને આમ ભીડી બાથ એટલે વૃક્ષોને આમ જકડીને પોતે ઉભા રહ્યા. વૃક્ષોને એ બાથમાં લઈ લીધા, સ્ત્રીઓ અને બાળકોને. અને સ્ત્રીઓએ અને બાળકોએ કહી દીધું કે કોઈ પણ સંજોગોમાં અમે વૃક્ષોને નહીં જ કાપવા દઈએ. બસ આ આંદોલનનું નામ પડ્યું છે ચીપકો મૂવમેન્ટ. ચીપકો એટલે કે ટુ હગ. આ પાઠની અંદર મિત્રો આપણે ટેહરી ગઢવાલ નામનો વિસ્તાર છે આપણા ભારતમાં. ટેહરી ગઢવાલની સ્ત્રીઓ પશુઓના ઘાસચારા માટે, બળતણ માટે એમને બહુ દૂર દૂર જવું પડતું હતું. ટેહરી ગઢવાલની સ્ત્રીઓ એમને પશુઓને ઘાસ ખવડાવવા માટે એટલે કે ઘાસ લેવા માટે અને એમના રસોઈ બનાવવા માટે, બળતણ લેવા માટે એમને બહુ દૂર જવું પડતું હતું. તેથી જંગલો બચાવવાનો આ ટેહરી ગઢવાલની સ્ત્રીઓએ નિયમ લીધો કે આપણે જંગલોને કોઈ દિવસ કાપવા તો નહીં દઈએ, જેથી કરીને એમને ઢોરોનો ઘાસચારો પણ મળી રહે. કાંગડ નામના ગામમાં મિત્રો, કાંગડ નામના ગામમાં સ્ત્રીઓ વૃક્ષ કાપવા દેવા માંગતા નહોતા. સ્ત્રીઓએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે કોઈ પણ સંજોગોમાં અમે વૃક્ષોને નહીં કાપવા દઈએ. સરકારે ગામના પુરુષોને રોજગારી રાખ્યા.
તો સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે જબરજસ્ત ઝઘડાઓ થયા. સ્ત્રીઓએ પણ પુરુષોને ઘરમાં એન્ટ્રી એમને ન આપવા દીધી કે તમે એમનું વેતન લેવા કેમ તમે તૈયાર થઈ ગયા. તમારી ઘરની અંદર કોઈ એન્ટ્રી નથી. સ્ત્રી અને પુરુષો વચ્ચે સંઘર્ષ જબરજસ્ત થયો અને એમાં સ્ત્રીઓનો વિજય થયો. આમાં આજે આપણે નારી શક્તિ એ શું છે એ આ પાઠની અંદર આજે આપણે ભણીશું. તો દરેક વિદ્યાર્થીઓ ચાલો ચોપડીની અંદર લાઈન ટુ લાઈન એ ધ્યાન આપશે. ચલો પાઠ્ય પુસ્તકની અંદર તો વધારે ખબર પડે, કોઈ પ્રશ્ન તકલીફ ન થાય અને સ્પેલિંગો પણ મેં તમને અગાઉ લખાવી પણ દીધા છે. અને પાઠ્ય પુસ્તકની અંદર પેજ નંબર 26 ઉપર ચાલો જુઓ. પેજ નંબર 26 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. પાઠ્ય પુસ્તકની અંદર મિત્રો બરાબર ચલો ધ્યાન આપો. તો શરૂઆત કરીએ આપણે. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. વર્ષોના વર્ષોથી કુદરતી પહોળા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં એક ખૂબ મહત્વની ભૂમિકા એમને ભજવી છે. પહોળા પાંદડાવાળા ધરાવતા હિમાલયના જંગલોએ પહોળા વાઇડ પાંદડાવાળા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં બહુ મહત્વનો ભાગ એ ભજવ્યો છે. ઇનફેક્ટ મિત્રો પાઠ્યપુસ્તકની અંદર જોજો લાઈન ટુ લાઈનની અંદર. ઇનફેક્ટ the forests are the foundation of the whole economy of the hill station. હિલ એટલે કે ટેકરી વાળું. હા, હકીકતમાં આ જંગલો પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો એક પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર. ફોડર એટલે મિત્રો સૂકું ઘાસ. ફોર ધ એનિમલ્સ whose dung એટલે કે છાણ is used as the fertilizer for the croplands. જંગલોનો ફાયદો શું છે મિત્રો? આ લાઈનની અંદર આપણને આપેલું છે. દાખલા તરીકે લીલા પાંદડાઓ ઘાસ પ્રાણીઓ માટે ચાર પૂરો પાડે છે. ત્યાર પછી ડંગ એટલે કે આપણે છાણ is used as the fertilizer for the cropland. છોડ માટે ફર્ટિલાઇઝરમાં તેનો ઉપયોગ થાય છે છાણનો. Dry twigs and the branches are the only source of the domestic cooking for fuel. એમાં સૂકી ડાળીઓ અને લાકડા ઘરના રસોઈના બળતણ માટે એકમાત્ર ખાલી સ્ત્રોત છે. હા મિત્રો, કારણ કે સૂકી ડાળીઓ અને લાકડા એ રસોઈ માટે બળતણના માટે એકમાત્ર સ્ત્રોત છે. આપણે વાત કરીએ છીએ મોટાભાગે પર્વતીય વિસ્તારોની વાત કરીએ છીએ, ત્યાં ગેસના સિલિન્ડરની એવું બધું ત્યાં હોતું નથી. હા, the forest also provide large supplies of the fruit, edible, nuts, fibers એટલે રેશાઓ અને herbs for the local consumption. consumption એટલે કે વપરાશ. હા મિત્રો, જંગલો વિશાળ પ્રમાણમાં ફળફળાદી ખાદ્ય પદાર્થો, નટ્સ એટલે કે મેવાઓ, મગફળી, ફાઇબર્સ એટલે કે રેસાઓ, જડીબુટ્ટીઓ લોકોના જીવન માટે એ ખરેખર એ પૂરું પાડે છે. આપણે બધાને ખબર છે કે જંગલો સ્થાનિક વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ફળો, ખાદ્ય પદાર્થો, મગફળી, રેસા, જડીબુટ્ટીઓ આ બધું આપણને પૂરું પહોંચાડે છે. ફોર ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો. તો મિત્રો જંગલોના ફાયદાઓ શું છે? ચાલો જંગલોના ફાયદાઓ આપણે જોઈએ. મિત્રો આના ઉપરથી એક નિબંધ આવે છે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ.
હા, કદાચ આ આવે ને તો આખો આ બેઠો પેરેગ્રાફ તમે લખી શકો છો. અને હા, નિબંધમાં જો તમે આવા વાક્યો પાઠ્યપુસ્તક ઉપર આધારિત તમે લખો ને તો તમારી ઇમ્પ્રેશન પણ મિત્રો વધી જાય છે. ચાલો જુઓ આપણે તો ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ that lesses the slope of this mountain range every year during the monsoon. દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જોરદાર પ્રવાહવાળો મોસમી વરસાદ, મોસમી એટલે કે સિઝનલ વરસાદ જે પર્વતીય ઢોળાવ ઉપરથી એ ધોવાણ કરે છે અને પાણીના અવરોધને આ જંગલો એ અવરોધે છે. મિત્રો સમજો તો ચોમાસામાં બહુ જોરદાર વરસાદ પડતો હોય અને પર્વત ઉપરથી જે વરસાદ પડે ને એટલે એકદમ પાણી છે ને એ તે ફોર્સની અંદરથી એ નીચે આવે અને પરિણામે બધું ધોવાણ કરી નાખે મિત્રો. અને એ વખતે પાણીના પ્રવાહને આ જંગલો છે ને, આ જંગલો વચ્ચે વૃક્ષો આવે ને એને બોલો અવરોધે, અને જંગલો અવરોધે એટલે ધોવાણ એ થઈ શકે નહીં. This creates springs and ever flowing stream which are the vital for the mountain people and their animals during the hot summer month. જરૂરી છે મિત્રો આ વાક્ય. તો તે હા, આથી સતત વહેતા ઝરણાઓ, સ્ટ્રીમ્સ એટલે કે ઝરણાઓ પેદા થાય છે. સતત વહેતા ઝરણાઓ પેદા થાય છે અને જે ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ માટે ખૂબ જ એ અગત્યના હોય છે. હા મિત્રો, આ ઝરણા છે ને એ ઉનાળામાં પાણી તો મળે નહીં એટલે એ પર્વતના લોકો અને પર્વતના લોકોના જે પ્રાણીઓ હોય છે એમના માટે આ ઝરણાઓ એ બહુ ખરેખર બહુ જ એ ઉપયોગી છે. ત્રીજો પેરેગ્રાફ મિત્રો અંદર જુઓ. ચાલો ફોર મેની યર્સ however large area of these rich forest resources are getting the destroyed. પણ મિત્રો ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા વિસ્તારો નાશ પામતા રહ્યા છે. હા, સમૃદ્ધ જંગલના મિત્રો આ સ્ત્રોત છે ને લોકો એનો નાશ કરી રહ્યા છે. ચાલો એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલમાં છે ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ. હમણાં આપણે વાત કરી આપણે were exploited to supply timber for expanding railway network in the plains. હા મિત્રો, in the plains. બરાબર છે ને? તો ઘણા હા, તો દાખલા તરીકે તો આપણે મેદાન પ્રદેશોમાં રેલવેની ઝાડ નાખવા માટે, સૂકું મેદાન હોય ને અને ત્યાં રેલવેના પાટા નાખવા માટે તેહરી ગઢવાલના જંગલો લાકડા માટે બોલો કાપી નાખવામાં આવ્યા. હા, કારણ કે રેલવેના પાટા નાખવા હોય તો મિત્રો આપણને ખબર છે કે લાકડાની જરૂર પડે અને ગવર્મેન્ટે શું કર્યું ખબર છે? તેહરી ગઢવાલના જંગલો કાપી દીધા એ લાકડું લેવા માટે. બાજુના પેજ ઉપર મિત્રો જુઓ, બાજુના પેજ ઉપર એટલે પેજ નંબર 27 ઉપર મિત્રો યુરોપિયન પહેલી લાઈન પેજ નંબર 27 ઇન મસૂરી. હા, મસૂરીનો સ્પેલિંગ જરાક જોઈ લેજો. MUSSOURIE. Wanted cultivation of the new food crops like potatoes, lending to large scale the clearing to mix the oak forest. હા મિત્રો, ચલો બરાબર એમાં સમજો, કારણ કે આપણે જે યુરોપના દેશોના યુરોપના લોકો, હા તો યુરોપના લોકો છે ને એ આવી ગયા મસૂરીની અંદર આવી ગયા બટાકાની ખેતી કરવા માટે. અને બટાકાની જે ખેતી કરવા માટે એમને ઓક નામના વૃક્ષોનું બહુ મોટા પાયે એમને વિચ્છેદ કરી દીધા, કાપી દીધા. યુરોપના લોકો આપણા મસૂરીની અંદર આવ્યા અને બટાકાની ખેતી ત્યાં કરવા લાગ્યા, પરંતુ જમીન સાફ કરવા માટે બહુ જ કિંમતી ઓક નામના વૃક્ષો એમને કાપી નાખ્યા. બોલો મિત્રો, there was a clear
contradiction between the village people's basic need and the requirement of the state to earn money. અને આનાથી મિત્રો રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો અને ગ્રામ લોકોની પાયાની જરૂરિયાત વચ્ચે એક મોટી એક અસંગતતા એ ઊભી થઈ ગઈ. મિત્રો આમાંથી એક અસંગતતા એમાંથી ઊભી થઈ ગઈ. ક્લિયરલી કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ એમાં ઊભો થયો. સાંભળી લેજો. રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતો અને ગામડાના લોકોના પાયાની જરૂરિયાતો બંનેના વચ્ચેનો જબરજસ્ત એક વિરોધાભાસ એક ઊભો થયો. વાત કરીએ છીએ આપણે તો in 1930 ની અંદર 1930 ની અંદર the people of the Tehri Gadwal began non-cooperation movement, असहकारनी चळवळ called Satyagrah from of the peaceful resistance to obtain justice in opposition to oppressive forest the law. Oppressive forest law. મિત્રો વાત કરી છે 1930 ની અંદર અને આ જંગલના કાયદાના વિરોધમાં કઠોર જંગલના કાયદાના વિરોધમાં ન્યાય મેળવવા માટે તેહરી ગઢવાલના તમામ લોકો એક શાંતિપૂર્ણ વિરોધ સત્યાગ્રહ એમને કર્યો. શાંતિપૂર્ણ, જરાય પણ તોફાન નહીં હોય. હા, 1930 માં આ કઠોર જંગલના કાયદાઓનો વિરોધ કરવા માટે તેહરી ગઢવાલના લોકો 1930 ની વાત છે, એક શાંતિપૂર્ણ વિરોધ એ લોકોએ સત્યાગ્રહ એમને એ ચળવળની એમને શરૂઆત કરી. હા, in that year a large number of the people were the killed in Tehri by the armed force of the kingdom of Tehri Gadwal when they formed a forest meeting against official forest the policy. अधिकृत जंगल नीति કહેવાય મિત્રો. ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી એટલે કે આમાં મિત્રો તે જ વર્ષે જ્યારે લોકોએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા એમને કરી. બધા લોકોને આમ બેસાડી દીધા અને આ નીતિની સામે, અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા એમને તેહરી ગઢવાલના સામે ત્યાં એક સભા કરી. પરંતુ મિત્રો તેહરી ગઢવાલ રાજ્યના પોલીસ બંદૂકો સાથે મોટી સંખ્યામાં લોકોને મારી નાખ્યા. તેહરી ગઢવાલના સરકારને ખબર પડી ગઈ અને એ સરકાર બંદૂકો સાથે આવ્યા અને જે સભા જે કરી દે ને અને એ સભામાં લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને લોકોને ત્યાં મારી નાખવામાં મિત્રો આવ્યા. કારણ કે એક એમને પાછો શાંતિપૂર્ણ એમને વિરોધ અસહકારનું આંદોલન કર્યું હતું. જરાય પણ એટલે તોફાન ને એવું જરાય પણ નહીં મિત્રો. જો આપણે નીચે અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્રની અંદર મિત્રો દરેક વિદ્યાર્થી જુઓ. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? તમને શું ખબર પડે છે એમાં? There are the some men, women and the children embracing the tree. Embracing એટલે કે ભેટવું. કેટલાક સ્ત્રીઓ, પુરુષો અને બાળકો ઝાડને એમ્બ્રેસિંગ એટલે ભેટી રહ્યા છે. મિત્રો હગ એટલે ભેટવું, એમ્બ્રેસ એટલે ભેટવું. એટલે આ ભેટવું શબ્દ છે એટલે કે આને આપણે ચિપકો મુવમેન્ટ શબ્દ બહાર પડ્યો. Two men are with the saw in their hands. મિત્રો અંદર જુઓ, ચિત્રની અંદર જુઓ. saw એટલે કે કરવત અને બે માણસોના હાથમાં ઝાડ કાપવાની કરવત છે. They want to cut down the trees, but people are protecting them. આ બે માણસો ઝાડને કાપવા માંગે છે, પરંતુ લોકો ઝાડને બચાવી રહ્યા છે.
They do not allow them to do any harm to the tree as they are emotionally attached to them. લોકો છે ને એ લાગણીશીલ સંબંધો ઝાડ સાથે બંધાયેલા છે, તેથી ઝાડ કાપવાની પરમિશન આપતા નથી. અને મિત્રો એટલે કે ઝાડ સાથે હગ કરી રહ્યા છે અને ચિપકો મુવમેન્ટ નામ પડ્યું. અને આ ચિપકો મુવમેન્ટ મિત્રો શાના માટે હતું? ટુ સેવ ધ ટ્રી, જંગલ બચાવવા માટે હતું. ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ. અને મિત્રો આ ચિપકો મુવમેન્ટ લીલું જંગલને બચાવી દીધું અને પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણને પણ મિત્રો એને બચાવ્યું. Satyagraha movement has grown the post-independence Chipko Hug a Tree movement, which village people have actually put in their bodies around the tree to stop them from being felled. કહેવાનો મતલબ મિત્રો એટલું છે ને કે સત્યાગ્રહ ચળવળમાંથી, આ ચિપકો મુવમેન્ટમાંથી મિત્રો ચિપકો ચળવળનો જન્મ થયો, જેમાં લોકો વૃક્ષોને કપાતો અટકાવવા માટે પોતાના શરીર છે ને એ વૃક્ષોની આસપાસ વીંટાળી દીધું. એટલે કે હગ વૃક્ષોની સાથે ભેટી પડ્યા અને વૃક્ષોને કાપવા દેવામાં એમને જરાય પણ એલાઉડ ન કરવામાં આવ્યા. ગમે તે થાય પણ વૃક્ષોને નથી કાપવા દેવા, સ્ત્રીઓ, પુરુષો અને બાળકોએ. આગળમાં ચલો જુઓ તો this grass roots struggle against commercial cutting of the Himalayan forest of the Uttar Pradesh has forced the state government to rethink its strategy. ઉત્તર પ્રદેશના મિત્રો, ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોમાં વ્યવસાયિક એટલે કે કોમર્શિયલ વૃક્ષોને કાપવા માટેનો વિરોધ માટે મોટા પાયે ચળવળે સરકારને વ્યૂહરચના કરવા માટે ફરીથી વિચારણા કરવા માટે મજબૂર કરી દીધી. લોકોએ સરકારને ફરીથી વિચાર કરવા માટે સરકારને મજબૂર કરી દીધી. ફરીથી સમજો મિત્રો આ વાક્યની અંદર, કારણ કે કોમર્શિયલ માટે આ જંગલો કાપવા માંડ્યા. લોકો એક જ રહ્યા, લોકો જરાય પણ બદલાયા નહીં. સરકારને ફરીથી વિચાર કરવાની જરૂર પડી એમને. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ is now the banned એટલે કે મનાઈ કરવામાં આવી above a height of the 1000 meter, અને વૃક્ષ છેદનનો 1000 મીટરની ઊંચાઈથી નિષેધ ફરમાવવામાં આવ્યો. ત્યાંથી સરકારને નિર્ણય લેવો પડ્યો કે 1000 મીટરથી વધારે જે વૃક્ષો ઊંચા છે ને એમને કાપવાના નથી, એવો એનો નિયમ લેવો પડ્યો. સરકારને નિયમ લેવો પડ્યો. સરકારે નિયમ કર્યો કે 1000 થી વધારે મીટર જે વૃક્ષો ઊંચા છે ને એને કાપવા નહીં દેવાના. પરંતુ મિત્રો, there are the large area of degraded forest and forest department has failed to reforest them. પણ મિત્રો પછી તો એ વસ્તુ આવ્યું કે જંગલ ખાતું અને પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ ગયું. જંગલ ખાતું પુનઃ વનીકરણ એટલે ફરીથી વૃક્ષો વાવવા જોઈએ ખરેખર, પણ વૃક્ષો વાવ્યા નહીં. એમાં સરકાર પણ એમાં નિષ્ફળ ગઈ. એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity એટલે કે અછત આવી of the animal fodder. હા મિત્રો, પ્રાણીઓનો ઘાસચારો, ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે કે બળતણ, અને એક્યુટ વોટર શોર્ટેજ અને જબરજસ્ત પાણીની અછત લોકોને આ ભોગવવું પડ્યું. બોલો, કારણ કે ફરીથી વૃક્ષો ગવર્મેન્ટે વાવ્યા નહીં, વૃક્ષો કાપતા જ રહ્યા, વાવ્યા નહીં, અને પરિણામે ઘાસચારો, ફોડર એટલે કે ઘાસચારો, બળતણ
અને પાણીની અછત લોકોને બોલો ભોગવવું પડ્યું. ધ વુમેન સફર ધ મોસ્ટ, અને મોટા ભાગે સ્ત્રીઓને બહુ સહન કરવું પડ્યું. In many parts of the hill, women now have to walk today to collect the daily requirement of the fodder, fuel and the water. અરે ઘણા બધા પર્વતીય વિસ્તારની સ્ત્રીઓ એમને વધારે સહન કરવું પડ્યું, અને આ પર્વતીય વિસ્તારની સ્ત્રીઓને બહુ દૂર ચાલવા જવું પડતું હતું દરરોજની જરૂરિયાતો જેવા કે ચારો, બળતણ, પાણી લેવા માટે સ્ત્રીઓને બહુ દૂર જવું પડતું હતું. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forest to ensure regeneration. અને પછી ચિપકો ચળવળથી આ સ્ત્રીઓ હતી ને પ્રેરાઈ. ચિપકો ચળવળથી સ્ત્રીઓ બધાને પ્રેરણા મળી અને પુનર્જીવન કરી શકાય તે માટે ગામડાની આ સ્ત્રીઓએ સ્થાનિક જંગલોને રક્ષણ કરવાનું એમને શરૂ કર્યું. મિત્રો સાંભળી લેજો બરાબર છે ને? તો ગામડાની સ્ત્રીઓને હવે સ્થાનિક જંગલોનું રક્ષણ કરવાનું એમને શરૂ કર્યું. આગળનો પેરેગ્રાફ મિત્રો જુઓ ચલો. અંડર ધ લીડરશિપ of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad, Chandi Prasad of Tehri Gadwal district, Uttarachal, tree lovers come forward to save the Deod. દેવર નામના વૃક્ષોને બચાવવા માટે આ લોકો આગળ આવ્યા. ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાના મિત્રો સાંભળજો, ઉત્તરાખંડ જિલ્લાના તેહરી ગઢવાલ જિલ્લાના સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદના નેતાગીરી હેઠળ હિમાલયના ઢોરાઓ ઉપર પથરાયેલા દેવદાર વૃક્ષો બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ બોલો આગળ આવ્યા. આમની નેતાગીરી મિત્રો આ સુંદર બહુગુણા અને ચાંદી પ્રસાદે કરી, અને હિમાલયના ઢોરા ઉપર પથરાયેલા દેવદાર વૃક્ષો મિત્રો એમને બચાવવા માટે ટ્રી લવર્સ વૃક્ષ પ્રેમીઓ બોલો તેઓ આગળ આવ્યા. Forest that lie on the slope of the Himalayas. Forest that lie on the slope of the Himalaya. અને આ ચરોરમાં બરાબર છે એ હિમાલયના વૃક્ષો પર ઢોરા ઉપર બધા વૃક્ષો હતા. In this moment the tree lovers used to embrace the tree to save from being cut. અને આ ચળવળમાં વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓએ વૃક્ષોને બાથ ભરી દેતા, વૃક્ષોને હગ કરતા. It was popularly known as the Chipko movement. મિત્રો બસ આ ચળવળનું નામ પડ્યું ચિપકો મૂવમેન્ટ. ચિપકો ચળવળના નામે આ બહુ જ એ મિત્રો ફેમસ બની ગઈ, જે તમે સમાજ વિદ્યામાં SS માં સામાજિક વિજ્ઞાનમાં તમે ચિપકો મૂવમેન્ટ વિશે તમે ભણી ચૂક્યા છો. કન્ઝર્વેશન, આગળનો પેરેગ્રાફમાં તો કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મિત્રો જંગલોનું સંરક્ષણ કરવું, જંગલોનું રક્ષણ કરવું આપણી મોરલ ડ્યુટી, આપણી નૈતિક આપણી ફરજ છે. Our consumption now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve the forest, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards the organism. આની અંદર મિત્રો
હા, જંગલોનું આપણા બંધારણમાં લખ્યું છે મિત્રો. આપણે જે ચોપડી કરી ને એમાં આગળમાં જે બંધારણમાં આપણે અહીંયા આપેલું છે મિત્રો. આપણા જે ચોપડીની અંદર અહીંયા બરાબર છે એ આપણે આપેલું છે. આપણી મોરલ ડ્યુટી મિત્રો ફંડામેન્ટલ ડ્યુટીઝ. આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણી કઈ છે એ અહીંયા આપેલું છે. તો ફરીથી મિત્રો એની અંદર ચલો ધ્યાન આપો. Our conception now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, improve એટલે સુધારવું, જાળવવું, lakes, rivers, environment, along with wildlife, and also to have compassion towards the organism. આપણા બંધારણમાં પણ લખ્યું છે કે રક્ષણ કરીને, આપણે એનું રક્ષણ કરીને જંગલો, સરોવરો, નદીઓ, વન્ય જીવન સહિતનું પર્યાવરણને સુધારવું, દરેક સજીવ તરફ આપણે કરુણા રાખવી એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. આપણે એની અંદર લખેલું છે મિત્રો. કાંગડ, આગળનો મિત્રો જુઓ. કાંગડ, આ પેજ ઉપર લાસ્ટ પેરેગ્રાફ મિત્રો ચલો જુઓ. કાંગડ, a village of 200 family lies at the height of the 2000 meter. 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતો એક કાંગડ નામનું એક ગામ છે મિત્રો. હા, 2000 મીટરની ઊંચાઈએ આવેલું છે મિત્રો. પર્વતીય વિસ્તારમાં 2000 મીટરની ઊંચાઈએ અને 200 જેટલા ઘર છે ત્યાં. 200 કુટુંબો ત્યાં રહે છે આ કાંગડ નામના ગામની અંદર મિત્રો. હા, it is an excellent example of the way in which local people can manage their own force degraded. સ્થાનિક લોકો જે રીતે નાશ પામતા જંગલને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે મિત્રો. ગામના જ લોકો બોલો. In the year, however, the forest department decided to fell it કાપી નાખો. જોકે જંગલ ખાતાના વિભાગે આ જંગલોને 2000 ની ઊંચાઈ ઉપર આવેલા આ કાંગડ નામના ગામની અંદર આવેલા વૃક્ષો જંગલ ખાતાએ કાપી નાખવાનું એ બોલો નક્કી કરી નાખ્યું. તમે જુઓ તો ખરા મિત્રો કે એ વખતે ગવર્નમેન્ટ એ વૃક્ષો એ વાવે નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં કાપવાનું નામ લે. આપણે કાંગડ નામની વાત કરીએ છીએ. આપણે કાંગડ નામના ગામની અંદર જંગલ આપણે ગવર્નમેન્ટે જંગલ કાપી નાખવાનું વિચાર્યું. The village women who had to walk a long distance for the fuel, fodder and the water. લોકો કે જે બહુ દૂર ચાલીને જવું પડતું હતું એમના બળતણ માટે, ફોડર એટલે ઘાસચારા માટે અને પાણી લેવા માટે બહુ દૂર જવું પડતું હતું. were determined to save the last pitch of the tree. અને જંગલના છેલ્લામાં છેલ્લો ટુકડો બચાવવો એ લોકોએ નક્કી કરી દીધું. કારણ કે કાંગડ નામના મિત્રો ગામની અંદર લોકોને ઘાસચારો લેવા માટે, બળતણ લેવા માટે બહુ દૂર જવું પડતું હતું, પાણી લેવા માટે બહુ દૂર જવું પડતું હતું. એમને નક્કી કર્યું કે જંગલનો ઝાડનો એક એક ટુકડો બચાવવો જ છે. The men of the Kangad, though, were offered the work by the forest department to the fell the tree. મિત્રો આપણા પાઠની શરૂઆતમાં મેં તમને એ વાત કરી હતી. આપણે તો જંગલ ખાતું કાંગડ ગામના પુરુષોને વૃક્ષો કાપવા માટે નોકરીએ પણ રાખ્યા. બોલો. હા, સરકારે કાંગડ ગામના લોકોને બોલો નોકરીએ પણ રાખ્યા. કામ હતું ઝાડ કાપવા માટેનું. એઝ અ રિઝલ્ટ અને પરિણામ શું આવ્યું મિત્રો ખબર છે? અહીંયા કોન્ફ્લિક્ટ between the village men and the women.
ગામના પુરુષો અને ગામની સ્ત્રીઓ એટલે કે પતિ પત્ની વચ્ચે બોલો જબરજસ્ત ઝઘડા થઈ ગયા, કારણ કે પુરુષો ઝાડ કાપવા માટે બોલો જતા, સ્ત્રીઓ શું કહેતી અહીંયા કે અમારે પાણી લેવા માટે બહુ દૂર જવું પડે છે, ઘાસચારો લેવા માટે બહુ દૂર જવું પડે છે અને બળતણ લેવા માટે દૂર જવું પડે છે, અમે ઘાસ તો નહીં જ કાપવા દઈએ। અને ગવર્નમેન્ટે પુરુષોને ઝાડ કાપવા માટે નોકરીએ રાખી લીધા, તો સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે જબરજસ્ત કોન્ફ્લિક્ટ એ બોલો સંઘર્ષ એ થયો। તો મિત્રો આપણે આ પહેલો વિભાગ છે, આપણે પહેલા વિભાગનો મિત્રો આપણે આટલું રાખીએ છીએ। બીજો વિભાગ એ બીજા પાર્ટમાં આપણે લઈશું। આ પાર્ટ 1 હતો, તો ચલો આ પાઠ તમારે 2 થી 3 વખત મિત્રો આ સાંભળી લેજો કે જેથી કરીને તમને ખબર પડે। તો ચલો આવજો ત્યારે।